તારીખ 8/7/2017 રોજ મહંસાઈ મારા શિકાગોમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી ગઈકાલે એટલાન્ટાથી અહીં શિકાગો પધાર્યા. સાથે સાથે એટલાન્ટામાં સ્વામીશ્રીની સિક્યુરિટીની સેવા કરનાર ઓફિસરોનો આભારપત્ર પણ આવી ગયો હતો. તેમાં લખ્યું હતું, "The time that we have spent with you has been engraved into our minds, hearts and souls. Our thoughts will be with you. We look forward to the opportunity to once again serve you as your protection details." એટલે કે આપના સાથે અમે જે સમય વિતાવ્યો તે અમારા મન, હૃદય અને આત્મામાં કોતરાઈ ગયો છે. અમારા વિચારો હંમેશા આપની સાથે રહેશે. અમે ફરી એકવાર આપની સુરક્ષાની સેવા કરવાની તક ઈચ્છીએ છીએ. સ્વામીશ્રીના સંપર્કમાં જે પણ વ્યક્તિ આવે છે તે હૃદયથી તેમની બની જાય છે. આ સત્પુરુષની દિવ્ય પ્રતિભાનો પ્રભાવ છે. બીજો એક પ્રસંગ છે. તારીખ 26/12/2017 મહંસાઈ મહારાજ હિંમતનગરમાં બિરાજમાન હતા. સ્વામીશ્રી રાત્રિ ભોજન બાદ આશીર્વાદ આપતા બોલ્યા, "આપણા બે મુખ્ય ગ્રંથો વચનામૃત અને સ્વામીની વાતો પાયાના છે. એટલે આ સમજે જ છૂટકો. મહારાજે સ્વામીનું સ્વરૂપ ઓળખાવ્યું અને સ્વામીએ મહારાજનું સ્વરૂપ ઓળખાવ્યું. માટે આ બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો છે અને આનાથી કોઈ મોટો ગ્રંથ છે જ નહીં. આ બધા શાસ્ત્રોનો નિચોડ છે. બ્રહ્મ પોતે આવ્યા, તેમાં શંકા શું હોય? તેઓ પોતે જ પધાર્યા. તેથી આ કોઈ કલ્પના કે વાર્તા નથી, બનાવટ કે ગોઠવણ નથી. અરે ભગવાન પરબ્રહ્મ પોતે પધાર્યા, જેમના કોઈ રીતે દર્શન ન થાય, પણ આપણને આ લાભ મળ્યો એ બહુ મોટી વાત છે. આ ગુણાતીત સંતોએ મૂર્તિમાન ગુણાતીતના સ્વરૂપો છે. તે એમના જીવન દ્વારા સમજાય. માટે આ ગ્રંથ દરેકે વાંચવા. આ મુખ્ય ગ્રંથ છે જેનાથી બ્રહ્મરૂપ થવાય, એકાંતિક થવાય. માટે આ ગ્રંથ રોજ હંમેશા વાંચીએ.